પૂરના કારણે હજુ સુધી લોકોને ધોવાણના પૈસા પણ મળ્યા નથી. ખેડૂતોની વેદનાઓ છે. અત્યારે ડીઝલ, ખેડૂતોને ખેતી કરવી હોય તો 90-91 રૂપિયા ડીઝલ છે. અત્યારે ગેસના બાટલા માટે પડાપડી મળતા નથી. ચારે બાજુ ખેડૂતો, વેપારી વર્ગ, તમામ વર્ગો દુખી છે અને એનો જવાબ આપવા માટેની આ ચૂંટણી છે. એટલે ગુજરાતની જનતા અને બનાસકાંઠાના વાવ સરહદની જનતા ભાજપને ધરાતલ ઉપરથી ઉખાડીને ફેંકી દેવાની છે. અને કાર્યકરો છે તો જ કોંગ્રેસ છે. કાર્યકરો ક્યાંય હલતા નથી. જેને ધારાસભ્ય બની જાય, મોટા હોદ્દા ઉપર હોય, લાલચો હોય, ઘણા પૈસા હોય, રેડની બીક હોય, એવા લોકો જાય છે. બાકી કાર્યકરો અને તાલુકા જિલ્લા પંચાયત લડેવા આગેવાનો તો ક્યારે કોંગ્રેસ છોડતા નથી. માત્ર ને માત્ર બે લોકોથી સરકાર ચાલે છે. અહીં લોકશાહી જેવું છે જ નહીં. લોકશાહીનું હનન થઈ ગયું છે. તમામ સંસ્થાઓ જે ભારતની છે એના ઉપર એવો અડીકો દબાવી દીધો છે કે બધી સંસ્થાઓ પણ ધરાશયી થઈ છે. ચૂંટણી પંચ પણ સ્વતંત્ર ના હોય. એ તો તમે જોયા હશે, ટીએન શેષન, ખેરના ચૂંટણી અધિકારીઓ હતા. કોઈ પણ પક્ષની પરવા કર્યા વગર તરત ચૂંટણી પંચોને ક્યારે ચૂંટણી કરવી એ પણ સરકારને ઉપર પૂછી કરો. કેટલા એસઆઈઆરમાં નામ ખોટા કાઢી નાખ્યા. હવે એક તરફી થઈ ગયું. માત્ર બધી ગરબડો આ લોકોએ એવા ભયભીત કરી દીધા છે કે લોકશાહી કોઈ ચીજ રહી ગઈ. લોકોને ભયભીત બન્યા છે, જેના કારણે આપણે અને એ પડદા પાછળ જે ઓબીસી ને લડાવે ઉશ્કેરે, ઓબીસી પર ક્યાંક મૂકી ને બીજો કોઈ બોલે તો સીધો જિગ્નેશ મેવાણી પર કેસ કરી દેનો. ઓબીસી કેટલું ખરાબ બોલે છે, કોઈ કેસ થાય છે? કારણ કે એ લખીને જ આપે છે અમિત શાહ કે શું કરવું પડે. એ જ રીતે આમ આદમી પાર્ટી જે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં લડી તે બીજા નંબરે રહી. એટલા વોટોથી, એનાથી ઓછા માર્જિનથી કોંગ્રેસ હારી છે. ચોટીલા જોઈ લો તો. શું લાગે છે કઈ પ્રકારનું પરિણામની અપેક્ષા છે આ વખતે કોંગ્રેસ? પરિણામ 100% આવવાનું છે અને એ સમયે તમને કહેશું. ગંજી પત્તાના 52 પત્તા આવે, હુકમનો પત્તો એકો છે ને, 26મી તારીખે અમે ખેલશું. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા અને માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી. ઠાકરસિંહભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. હવે એમ કહેવાય કે 26 તારીખે તો ચૂંટણી છે, એટલે 20 દિવસ જેટલો જ સમય બાકી છે. શું આ વખતે કોંગ્રેસ કયા પડકારો લાગી રહ્યું છે કોંગ્રેસને, અને ભાજપનો ગઢ ગણાય છે ગુજરાત, ત્યારે કોંગ્રેસ સામે કયા પ્રકાર છે અને આ પડકારોનો તમે કઈ પ્રકારે સામનો કરશે કોંગ્રેસ? બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ છે. એ આ ભાજપના અહીં કઈ છે જ નહીં. બનાસકાંઠા ઉપર પણ તમે વાત કરો. આપણે અત્યારે ગુજરાત પર એક તમારો મત આપો ને પછી આપણે બનાસકાંઠા ઉપર પણ લઈએ. બિલકુલ જી ઠાકરસિંહભાઈ. ગુજરાતમાં વંચિતો, પીડિતો, આદિવાસીઓ, અમારા ગીર બરડાના આલેચના પ્રશ્નો હોય, માલધારી સમાજના તમામ મોરચે અત્યારે તમે જો સોના ચાંદીના ભાવ ક્યાં આસમાને પહોંચ્યા હતા. અત્યારે ડીઝલ, એમ કહેતા હતા મોદી સાહેબ, 60 રૂપિયા ડીઝલ હતું તો બૂમ કરતા હતા. ગેસના બાટલાના 315 અત્યારે કહેતા હતા કે મારી બેન દીકરીઓ ધોવાડા બળતણ પકવા પડે, ગેસ મોકો. આજે ગેસના બાટલાના ક્યાં ભાવ? ગેસ માટે લાઈનોમાં, નોટબંધીમાં લાઈનોમાં, પેટ્રોલ ડીઝલમાં લાઈનોમાં. આ દેશ ગુજરાતની જનતાને બધી લાઈનોમાં ઉભી કરી દીધી. એટલે પ્રજાનો સમ્યભૂ આક્રોશ છે ને ગુજરાતની જનતા આ વખતે સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વાવાઝોડું આવવાનું છે અને ભાજપના ગઢને ધરાશયી કરી દેવાનો છે. બનાસકાંઠાને લઈને શું કહેશો? બનાસકાંઠામાં કેવી સ્થિતિ છે? ગેનીબેનના જીત્યા પછી સાંસદ બનાસકાંઠાની પ્રજા તો હંમેશા કોંગ્રેસની સાથે છે. બૃહદ બનાસકાંઠા અને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો. બેમાં જિલ્લા પંચાયત કોંગ્રેસની ડંકાની ચોટ ઉપર બનવાની છે. તાલુકા પંચાયતો બનવાની છે. મોંઘવારી હોય, પૂરના કારણે હજુ સુધી લોકોને ધોવાણના પૈસા પણ મળ્યા નથી. ખેડૂતોની વેદનાઓ છે. અત્યારે ડીઝલ, ખેડૂતોને ખેતી કરવી હોય તો 90-91 રૂપિયા ડીઝલ છે. અત્યારે ગેસના બાટલા માટે પડાપડી મળતા નથી. ચારે બાજુ ખેડૂતો, વેપારી વર્ગ, તમામ વર્ગો દુખી છે અને એનો જવાબ આપવા માટેની આ ચૂંટણી છે. એટલે ગુજરાતની જનતા અને બનાસકાંઠાના વાવ સરહદની જનતા ભાજપને ધરાતલ ઉપરથી ઉખાડીને ફેંકી દેવાની છે. ઠાકરસિંહભાઈ, ગ્રાઉન્ડ લેવલ ઉપર કોંગ્રેસ કાર્યકર્તાઓ એટલા મજબૂતી સાથે નથી દેખાતા. શું કારણ લાગે છે? કયા કારણ હોઈ શકે છે તમારા મતે? જો ઘણા વર્ષોથી સત્તામાં કોંગ્રેસ નથી, હું તો અભિનંદન આલું ગુજરાતની જનતાને. આટલા 32 વર્ષની સત્તામાં ના હોય છતાંય કોંગ્રેસના વોટર્સ હલ્યા નથી. કોઈ સત્તા લાલચાના કારણે, કોઈ દબાણના કારણે
આગેવાનો જતા રહ્યા છે. બાકી કોંગ્રેસના હું મીડિયાના માધ્યમથી કોંગ્રેસને માનવા વાળા તમામ સમાજોને નમન ને વંદન સલામ કરું છું. આજે પણ અમારી કોંગ્રેસની વોટ બેંક અડીખમ યોદ્ધાની જેમ ઉભી છે. અને કાર્યકરો છે તો જ કોંગ્રેસ છે. કાર્યકરો ક્યાંય હલતા નથી. જેને ધારાસભ્ય બની જાય, મોટા હોદ્દા ઉપર હોય, લાલચો હોય, ઘણા પૈસા હોય, રેડની બીક હોય, એવા લોકો જાય છે. બાકી કાર્યકરો અને તાલુકા જિલ્લા પંચાયત લડેવા આગેવાનો તો ક્યારેય કોંગ્રેસ છોડતા નથી. કોંગ્રેસ એક પક્ષ નથી. કોંગ્રેસ એ સ્વતંત્ર રીતે લોકોને આગેવાન બનવા માટેનો, લોકોની વેદનાને વાચા, લોકશાહી ધરાવનારી પાર્ટી છે. કોંગ્રેસમાં દરેક કાર્યકરથી મોટીને નેતા પોતાનો અવાજ રજૂ કરે. કોંગ્રેસ એ વિચારધારા છે. કોંગ્રેસ કોઈ પક્ષ નથી. અને ભાજપમાં તો એટલું સારી છે, ત્યાં એમનો આગેવાન કશું બોલી ના શકે. ઠાકરસિંહભાઈ, આમ તમે પરિણામની વાત કરી કે લગભગ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. શું લાગે છે આટલું નિરાશાજનક પરિણામ સતત 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ કઈ જગ્યાએ પાછી પડે છે તમારા મતે? કયા મુદ્દાઓ છે કે જેના કારણે જનતા એક વિશ્વાસ નથી જાહેર કરી શકતી સંપૂર્ણપણે કોંગ્રેસ પર? જો સરકાર બનતા પણ રહી ગઈ હતી 17માં 10 સીટો માટેની, જે માર્જિન થી ઘણી બધી ચૂંટણી પંચ ના છબરડા હોય, ખોટા મતદારો કાઢી નાખવાના, સાચા મતદારોને ખોટું બોગસ મતદાન કરવા, નહીં તો 5-6 સીટો હારું રહી ગયા. ને વાત એવી છે કે સિટીના લોકોને હું તો અપીલ કરું છું, ધરાતલ પર ગામડામાં તો કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં જીતે છે. શહેરી લોકોને રાજકારણમાં રસ નથી. માત્ર ને માત્ર એ સોશિયલ મીડિયા હોય એ જોવે અને વોટ આપીને આવતા રહે છે. એક તરફ હું તો તમામ ગુજરાતના શહેરો અને ગામડાની પ્રજાને વિનંતી કરું છું કે આટલા વર્ષથી કોઈ પણ અહમ અને અભિમાની સરકાર બની ગઈ છે. તમારી મોંઘવારીના પ્રશ્નો હોય, વંચિતોના પ્રશ્નો હોય, પીડિતો, વેપારી વર્ગ, આ બધા દુઃખી થઈ રહ્યા છે. આ બધાનો જવાબ આપવા માટે ગુજરાતની તમામ પ્રજાને, શહેરી જનોને વિનંતી કરું છું કે આપ સૌ આવો અને કોંગ્રેસની સરકાર બનાવો. તો આ જે પીડા અને વેદનાઓ છે, વેપારીઓની પીડાઓ છે, આમ પ્રજાની પીડા છે, એને વાંચા. અત્યારે મોંઘવારી વિશે કોઈ બોલવા તૈયાર નથી. જયારે કોંગ્રેસ મનમોહનસિંહના શાસનમાં 315 બાટલો હતો, ડીઝલના 50-60 રૂપિયા, ત્યારે તો ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઘણા હતા, છતાંય ભાવ નતા વધાર્યા. અત્યારે લોકોને પીડાદાયક છે, પરંતુ મીડિયા મેનેજમેન્ટ થઈ ગયેલું છે કે મીડિયા પણ મોંઘવારી વિશે ક્યાંય બોલતું નથી. માફ કરજો, તમને કોઈને લાગે તો. બાકી જે રોક કકળ આખું મીડિયા ગુજરાત દેશનું કરતું હતું કે મોંઘવારી, ડોલર વધી ગયો, રૂપિયો મનમોહનસિંહની ઉંમરે પહોંચ્યો. હવે કોની ઉંમરે રૂપિયો પહોંચ્યો? શું રૂપિયાની દશા છે આજે? અમેરિકાની આગળ સરેન્ડર થઈ ગયા. એમ નહીં ઠાકરસિંહભાઈ, તમે જે પીડાની એની વાત કરો છો, બધી વાત બરાબર છે, તો પણ છતાં જનતા કેમ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ તરફી નથી વળી શકતી? એવું શું કારણ છે? ભયનો માહોલ. અધિકારીઓ ચૂંટણી લડે છે. દરેક જગ્યાએ અધિકારીઓ બધી તંત્રનો દુરુપયોગ થઈ. ઘણી જગ્યાએ મતદારોને બહાર ન નીકળવા દે, મતદારોને ધમકીઓ આપે, લોભ લાલચ આપે, જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બીજી વાત, કોંગ્રેસમાં સતત એવું કહેવાય ને કે આરોપ લાગે છે એ છે આંતરિક જૂથવાદ. આંતરિક કલેશ જ કોંગ્રેસમાં એટલો છે કે તેના કારણે જનતા છે તે એક રીતે વિશ્વાસ નથી કરી શકતી, એવો એક મેસેજ સતત પાસ થાય છે. શું કહેશો, કઈ પ્રકારનો આંતરિક જૂથવાદ છે? શું ડખો શું છે આ કોંગ્રેસમાં? કોંગ્રેસ મેં તમને કીધું લોકશાહીમાં માનવા વાળો પક્ષ છે. વિચારધારા છે, ગરીબો પણ, પીડિતો, શોષિતોની વિચારધારા, જેના માટે રાહુલ ગાંધીજી લડે છે. કોઈ આંતરિક વિશ્વાસ છે જ નહીં. એ તો ભાજપમાં શું દશા છે, બોલી શકતા નથી. મને ઘણા ભાજપના આગેવાનોના ફોન આવે કે અમારે આ બધા મુદ્દા પર બોલવું છે, પણ અમારી મજબૂરી છે. ત્યાં બોલવા લોકશાહી છે જ નહીં, કોઈ બોલી ન શકે. માત્ર 2 લોકો સરકાર ચલાવે છે, કોઈના હાથમાં કશું નથી. તમે જોવો છો કોઈ પણ જગ્યાએ કોઈ કેન્દ્રીય મંત્રીના નામ પણ નથી આવતા. માત્ર ને માત્ર 2 લોકોથી સરકાર ચાલે છે. અહીં લોકશાહી જેવું છે જ નહીં. લોકશાહીનું હનન થઈ ગયું છે. તમામ સંસ્થાઓ જે ભારતની છે એના ઉપર એવો અડીંગો જમાવી દીધો છે કે બધી સંસ્થાઓ પણ ધરાશય થઈ છે. ચૂંટણી પંચ પણ સ્વતંત્ર ના હોય. એ તો તમે જોયા હશે, TN શેષન, ખેરના જે ચૂંટણી અધિકારીઓ હતા, કોઈ પણ પક્ષની પરવા કર્યા વગર તટસ્થ ચૂંટણી પંચોને ક્યારે ચૂંટણી કરવી એ પણ સરકારને ઉપર પૂછી કરો. કેટલા SIR-માં નામ ખોટા કાઢી નાખ્યા. હવે એક તરફી થઈ ગયું છે. માત્ર બધી ગરબડો. આ લોકોએ એવા ભયભીત કરી દીધા છે કે લોકશાહી જેવી કોઈ ચીજ રહી નથી. લોકોને ભયભીત બન્યા છે, જેના કારણે પરિસ્થિતિ થઈ છે.
પણ લોકશાહી તમે જે વાત કરી એ મુદ્દાઓ ચોક્કસ તમારા મતે આપણે માની શકીએ, પણ તેમ છતાં કોંગ્રેસ ક્યાં એવી પાછળ રહી જાય છે કે જેના કારણે એ જે એક ટ્રસ્ટ ગેઇન કરવાની વાત આવે, ગ્રાસ રૂટ પર વાત કરવાની આવે, અને ખાસ એક સમય હતો કે ગામડાઓમાં તો ચોક્કસ કોંગ્રેસ તરફી જ એક આખું વાતાવરણ રહેતું, કોંગ્રેસના જ મતદાર રહેતા, વોટ બેંક રહી છે કોંગ્રેસની. તેમ છતાં 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જો વાત કરીએ તો કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું. તેના બાદ 2022ની જે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ખૂબ જ ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો. કઈ બાબતો એવી છે કોંગ્રેસ કે તમારા મતે એવું લાગે છે કે કોંગ્રેસ ત્યાં નબળી પડે છે ભાજપની સામે ખાસ તો? કોંગ્રેસ ક્યાંય નબળી નથી હોતી, પણ ભાજપની એ નીતિ છે ને એ સીધું કોંગ્રેસ સામે ટક્કર ચાલી શકે એમ નથી. તમને એક સીટના કહું તો સમય લાગી જશે. ગુજરાતમાં કોંગ્રેસને હરાવવા માટે કેજરીવાલની જોડે ગઠબંધન કર્યું, અને એ પડદા પાછળ જે ઓબીસી ને લડાવે ને ઉશ્કેરે, ઓબીસી પર ક્યાંક કોઈ કહે બીજો કોઈ બોલે તો સીધો જિગ્નેશ મેવાણી પર કેસ કરી દેનો. ઓબીસી કેટલું ખરાબ બોલે છે, કોઈ કેસ થાય છે? કારણ કે એ લખીને જ આપે છે અમિત શાહ કે શું કરવું પડે. એ જ રીતે આમ આદમી પાર્ટી જે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં લડી તે બીજા નંબરે રહી, ત્રીજા નંબરે રહી. એટલા વોટોથી, એનાથી ઓછા માર્જિનથી કોંગ્રેસ હારી છે. ચોટીલા જોઈ લો તો અમારા ઋત્વિક મકવાણા હારે નહીં, પણ આમ આદમી પાર્ટીએ જે વોટ લીધા એનાથી ઓછા માર્જિનથી હાર્યા છે. એવી જ અમારી જામ ખંભાળિયાની વિક્રમ માડમ, જો આમ આદમી પાર્ટી ન જીતો, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડવાનું કામ કર્યું. એ એમની બી ટીમ હતી, જેના કારણે જયારે સીધી ભાજપ નથી લડી શકતી ત્યારે આવી બી ટીમો ઉતારે છે. ઠાકરસિંહભાઈ, શું લાગે છે આમ આદમી પાર્ટી તમારા માટે વધારે પડકાર રૂપ સાબિત થાય છે કે પછી કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, જે પ્રકારે તમે અત્યારે વાત કરી રહ્યા છો ત્યારે? અમારા માટે કોઈ પડકાર જ નથી. અમારા માટે જનતા જયારે આખા ગુજરાતમાં અત્યારે જનતાએ મૂડ બનાવી લીધો છે, એટલે અત્યારે ભાજપ કે આમ આદમી પાર્ટી ક્યાંય મેદાનમાં જ નથી. તમામ ગુજરાતીઓ, ગુજરાતની જનતા આ સત્તાના નશામાં ચકનાચૂર બની બેઠેલાઓને ફેંકી દેવા માટે ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. એટલે આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવાનો છે. 26મી તારીખે આખા ગુજરાતમાં અબીલ ને ગુલાલ ઉડવાના છે, અને અબીલ ને ગુલાલ કોંગ્રેસનો ઉડવાનો છે. શું લાગે છે કઈ પ્રકારનું, ખાસ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના આખા રાજકારણની, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, પાટણ છે, શું લાગે છે આ વખતની ચૂંટણી પરિણામમાં તમારા મતે કોંગ્રેસનું પ્રદર્શનને લઈને શું કહેશો? કઈ પ્રકારની તૈયારીઓ છે અત્યારે કોંગ્રેસની? કોંગ્રેસ ધરાતલ ઉપર ઘણા સમયથી કામ કરી રહી છે. કોંગ્રેસ આ મૂડમાં છે, પરંતુ દેખાવો કર્યા વગર સાયલન્ટ કઈ રીતે લડવું જોઈએ. અમારા કાર્યકરો છેલ્લા 2 મહિનાથી તાલુકા જિલ્લા પંચાયતની તૈયારીમાં, અમારા અમિત ચાવડા હોય કે તુષારભાઈ ચૌધરી હોય, તમામ કોંગ્રેસના આગેવાનોએ આ વખતે એવી યોજના બનાવી છે જે ગેરેલા યુદ્ધ જેવી, કે અમારા દેખાવમાં આવવાની જરૂર નથી, પણ ગુજરાતમાં કોંગ્રેસનો ડંકો વજાડવાનો છે. શું લાગે છે કઈ પ્રકારનું પરિણામની અપેક્ષા છે આ વખતે કોંગ્રેસને? પરિણામ 100% આવવાનું છે, અને એ સમય તમને કહેશું. ગંજી પત્તાના 52 પત્તા આવે, હુકમનો પત્તો એકો છે ને, 26મી તારીખે અમે ખેલશું. બિલકુલ ઠાકરસિંહભાઈ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.